મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને બ્રહ્મ સમાજના મિત્રો, આમ તો આખું આયોજન એ એક લાર્જર સ્કેલ ઉપર ઘણા બધા જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોને એક સ્થળે ભેગા કરી અને કરવાનું હતું. પણ મને જે વિષય આપેલો તેમ કે એડવોકેટ તરીકે અમારો સમાજમાં શું રોલ હોવો જોઈએ એ વિશે મારે થોડુંક કહેવાનું હતું. તો સૌ પ્રથમ તો કહું, ગુજરાતીમાં બોલું છું કારણ કે આ આયોજનને અનુરૂપ હશે અને અંગ્રેજી શબ્દો થોડા આવશે ટેવને કારણે, તો એ બદલ માફ કરજો. તો આપણે આમ તો આજે આખું આયોજન થયું છે તે ખરેખર એક ઉમદા પ્રયત્ન છે અને હું તો પહેલી વાર આવ્યો, પરંતુ આગળના બધા વક્તવ્યોમાંથી જાણ્યું કે આ ચોથું આવું સરસ સંમેલન છે. તો એ ખરેખર બહુ સારો પ્રયત્ન છે. તો સૌ પ્રથમ તો કાયદા અને ન્યાયના રક્ષક તરીકે એડવોકેટનો મુખ્ય રોલ હોવો જોઈએ અને તેની પહેલી જવાબદારી છે. સમાજમાં ન્યાયનું હિત જળવાય તે જોવાની અમારી મુખ્ય જવાબદારી હોવી જોઈએ અને આપણે ઉત્સાહપૂર્વક આપણા અસીલને ન્યાય મળે તે અંગે કોર્ટ સમક્ષ રજૂઆત કરવી જોઈએ અને આ માટે અસીલનું સામાજિક સ્ટેટસ કે અન્ય બીજા કોઈ કન્સિડરેશન ન હોવા જોઈએ. ખાસ કરીને આપણી ફી ખરેખર તો થોડીક સામાજિક જવાબદારી સમજીને થોડુંક પ્રોબોનો વર્ક, એટલે કે આર્થિક રીતે નબળા અસીલો આપણી પાસે આવે તો તે લોકોને મદદ કરવા માટે પણ તમારે તત્પર રહેવું જોઈએ. તો એ પણ એક તમારી જવાબદારી સમજીને થોડુંક એ રીતે પણ પ્રદાન કરવું જોઈએ. વધારામાં વકીલ તરીકે સમાજમાં કાયદો અને ન્યાય પ્રત્યે જાગૃતતા લાવવાનું કામ પણ કરવું જોઈએ. આપણે ઘણીવાર અમુક અસીલોની અણસમજને કારણે અને બીજા અનેક ફેક્ટર્સ એવા હોય છે કે જે અસીલોને કે આપણા નાગરિકોને એમાં આગળ કઈ રીતે કામ કરવું, ઘણીવાર પોલીસ એટ્રોસિટીઝ હોય, ખોટી રીતે તમને સંડોવણી કરતા હોય, તો કાયદો શું કહે છે તે અંગે જાગૃતતા લાવવા માટે પણ વકીલોએ ફરજ અદા કરવી જોઈએ અને તેમાં આ જાતના પ્લેટફોર્મ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો તે અંગે પણ હું આ આયોજકોને ખૂબ જ અભિનંદન આપું છું કે આ જાતનું કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. બીજું કે ઘણા કિસ્સાઓમાં કૌટુંબિક ઝઘડાઓ એટલા હોય છે, નાનકડી પ્રોપર્ટીને બાબતે દાવાદુવી થાય અને વર્ષો સુધી ચાલે, એ પણ આપણે જાણીએ છીએ. અને ઘણીવાર તો એવું થતું હોય છે કે વારસામાં પ્રોપર્ટી અને સંસ્કારો આપવાને બદલે લિટિગેશન આપતા જાય છે. ઘણીવાર લગ્ન વિચ્છેદ અને એવી સામાન્ય બાબતોમાં પણ વર્ષોના વર્ષ વીતી જતા હોય છે. તો આ જાતના કિસ્સાઓમાં એક મીડિયેટર તરીકે પણ તમારે રોલ ભજવી અને બને તો અસીલોને સમજાવી અને એ અંગે સમાધાન જો થઈ શકે તો તે રસ્તો કાઢી આપવામાં પણ એડવોકેટે ચોક્કસ એમની જવાબદારી ગણીને તે અંગે પ્રયત્ન કરવો જોઈએ અને અસીલોને એજ્યુકેટ કરવા જોઈએ કે ભાઈ આ જાતના કૌટુંબિક ઝઘડાઓ એ આપણા સંસ્કારનું બી પ્રદર્શન નથી અને અલ્ટિમેટલી
વકીલો કમાય અને વર્ષો સુધી તેનો નિવેડો ના આવે તે કિસ્સાઓમાં આવું મીડિયેટર તરીકેની ભૂમિકા ભજવવાનું પણ એક તમારામાં આવડત અને ધગશ હોવી જોઈએ. અને આ બધી પ્રક્રિયાઓમાં કોર્ટનું ડેકોરમ પણ જળવાવું જોઈએ એ પણ એટલું જરૂરી છે. ઉપરોક્ત ખોટા અને ફ્રીવિલસ દાવાઓ એ પણ તમારી એક સામાજિક જવાબદારી સમજીને તમારે ન લેવા જોઈએ. અમારા ઘણા મિત્રો એવા છે કે નાર્કોટિક ડ્રગ્સના કેસ કે એવી જાતના હિનસ ક્રાઇમના કેસ નથી લેતા. તો એ પણ એક તમારી જવાબદારી છે. અને છેલ્લે આપણે જે કારણે આ કાર્યક્રમ યોજ્યો છે તેમાં સૌથી વધુ જવાબદારી આપણે આપણા કલીગ જુનિયર એડવોકેટ્સના મેન્ટર તરીકેની ભૂમિકા પણ ભજવવી જોઈએ કે જેમાં તેને ગાઈડન્સ મળે, તમારી નીચે કામ કરતા હોય તેને થોડુંક વ્યવસ્થિત રેમ્યુનરેશન મળે એ પણ તમારે જોવું જોઈએ. અને એ રીતે તમારા ફેલો કલીગ એડવોકેટને પણ મદદરૂપ થવાની તમારી ભાવના હોવી જોઈએ. અને આ બધું જ કોઈ જાતની આશા વગર નિસ્વાર્થપણે કરવું જોઈએ એવું મારું નમ્રપણે માનવું છે. અને છેલ્લે એક સરસ મરીઝનો શેર બોલીને હું વિરમું કે જે અમારે જજોને કહેવું પડે છે. ઘણીવાર એટલા ટેકનિકલ હોય કે ભાઈ આમાં તમારે ઓલ્ટરનેટિવ રેમેડી છે ને ફલાણે જાઓ. આટલો ચોખ્ખો કેસ હોય કે પોલીસે ખોટો કેસ કર્યો હોય છતાં એમ કે ડિસ્ચાર્જમાં જાઓ. એવા બધા ટેકનિકલ કારણોસર કોર્ટો એટલે મેં એકવાર કોર્ટમાં આર્ગ્યુમેન્ટ દરમિયાન આ કહેલું કે કાયદો શું કરે છે યાર, ચાલ જરા ન્યાયની દિશામાં. તો એ ન્યાયની દિશામાં જવાનું એમાં આવા ટેકનિકલ બધા વાંધાઓ જ્યાં સબસ્ટેન્શિયલ જસ્ટિસની વાત હોય ત્યાં સબસ્ટેન્શિયલ જસ્ટિસ કોર્ટ કરે તે માટે વિના સંકોચે કોર્ટનું માન રાખીને પણ આ જાતની દલીલ કરીને તમારા અસીલને ન્યાય મળે તે જાતનું આર્ગ્યુમેન્ટ કરવી જોઈએ. તો આ સાથે હું વિરમું છું અને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. આ જાતના કાર્યક્રમો થાય અને આપણે આ બ્રહ્મ સમાજના લોકો એક મંચ પર બેસી અને એકબીજાને મદદરૂપ થઈએ. અને હું એડવોકેટ તરીકે આપ સૌ આમંત્રિત અહીંયા જે હાજર છે તે લોકોને કહીશ કે કોઈ પણ જાતના આવા પ્રશ્નો હોય તો વિના સંકોચે મને કે આપણા અન્ય કોઈ વકીલોને મળશો તો જરૂર તમને સારું ગાઈડન્સ અને દિશા સૂચન મળશે. તે સાથે